જો કોઈ પણ ખેડૂતો સાથે છેતરપિંડી કરશે તો જરાય સાંખી લેવામાં નહીં આવે। આ શબ્દો છે કૃષિ મંત્રી જીતુ વાઘાણીના। આમ ખેડૂતો એ પણ માંગ કરી રહ્યા છે કે વીજ થાંભલા મુદ્દે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં પણ કૃષિ મંત્રી થોડી કડકાઈ ખાનગી કંપનીઓ સામે દાખવીને આ પ્રકારનું વલણ અપનાવે। પરંતુ હવે કૃષિ મંત્રીએ નિવેદન આપતા શું ચેતવણી આપી છે, નકલી બિયારણ અને નકલી ખાતર વેચનાર લોકોને વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જગતનો તાત આ દિવસોમાં ખૂબ ચિંતિત છે, ખૂબ રોષે ભરાયેલો છે, કેમ કે તેના ખેતરોમાં બળજબરીપૂર્વક ખાનગી કંપનીઓ દ્વારા વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે। ઠેર ઠેર વિરોધ પણ થઈ રહ્યો છે। ત્યારે હવે આ વચ્ચે કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું વધુ એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે, જેમાં ખેડૂતો સાથે છેતરપિંડી આચરનારા તત્વો છે, જેઓ નકલી બિયારણ, નકલી ખાતરો સહિતની વસ્તુઓ ખેડૂતોને આપીને તેમની સાથે જે દ્રોહ કરી રહ્યા છે, તેમની સામે હવે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ લાલ આંખ કરી છે ને કહ્યું છે કે આ પ્રકારના વેપારી હોય, આ પ્રકારના તત્વો હોય તે સુધરી જજો, નહીં તો આગામી દિવસોમાં તેમને જેલ હવાલે કરવામાં આવશે। હાલ ખેડૂતોને લઈને એક PBM એક્ટનો જે કાયદો પણ બનાવવામાં આવ્યો છે કે જે નકલી ખાતર, નકલી બિયારણ સહિતની વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ હશે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવશે અને તેના સંદર્ભમાં 4 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવીને તેમને જેલ હવાલે સુધીની કાર્યવાહી કરવામાં આવી હોય તેવી માહિતી કૃષિ મંત્રીએ આપી છે ને શું ચેતવણી તેમણે કહી છે તે સાંભળો। નમસ્કાર। ખેડૂતો સાથે છેતરપિંડી કરીને જગતના તાતને નુકસાન કરવાના પ્રયાસો કેટલાક ફેક્ટરી માલિકો અને વેપારીઓ દ્વારા જે થઈ રહ્યા આ વખતે પણ માનનીય ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની ભાજપની સરકારે સખ્ત થવાનો નિર્ણય લીધો છે। મેં અગાઉ પણ કહ્યું હતું કે ડુપ્લિકેટ ખાતર અને બિયારણ જો પકડાશે તો PBM એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી થશે। 6 મહિના સુધી ડિટેન થઈ અને જેલ હવાલે જશે। એક અમરેલીમાં ડુપ્લિકેટ ખાતર એ પકડાણું, એની તપાસ થઈ અને ગઈકાલે જ 4 ઈસમોને અલગ અલગ રીતે આમાં સંકળાયેલા છે। એ સુરત, બોટાદ, અમરેલી એ પ્રકારના 4 જેટલા ઈસમોને ગઈકાલે જ પોલીસે ધરપકડ કરીને PBM એક્ટ હેઠળ જેલ હવાલે ડિટેન કરીને કર્યા છે। ખેડૂતોની સાથે આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર હજી પણ રાજ્યની સરકાર સખ્તાઈથી એમાં જવા માગે છે। ખેડૂતોને સાચું ખાતરને બિયારણ મળી રહે એ સૌની જવાબદારી છે, ત્યારે સખ્તાઈ સાથે હજી પણ અમારો વિભાગ આ કાર્યવાહી કરશે અને ખેડૂતોને મુશ્કેલી ન પડે, નુકસાન ન થાય એના માટે સરકાર એ સતત ચિંતા કરશે। રાજ્યના ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારે નિર્ણય લીધો છે આગામી સમયની અંદર પણ વિક્રેતા, કાળાબજારી અને નકલી ખાતર બિયારણ જે કાંઈ લોકો વેચી રહ્યા છે એમની સામે સખ્તાઈથી પગલાં લઈને PBM એક્ટ હેઠળ આ જ પ્રકારની કાર્યવાહી એ શરૂ રહેવાની છે। એટલે મારી ચેતવણી છે, હું જ્યારે મંત્રી બન્યો ત્યારે પણ મેં કહ્યું હતું, આજે પણ કહી રહ્યો છું, આ સખ્તાઈથી સરકાર આ બારામાં કશી જ બાંધછોડ આગામી સમયમાં પણ કરવા માંગતી નથી। જે આપણે સાંભળ્યા કૃષિ મંત્રી જીતુ વાઘાણી, તેઓ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે। ચલો, એક સરાહનીય કામગીરી સરકારે કરી છે નકલી બિયારણ અને નકલી ખાતરને લઈને, પરંતુ વીજ થાંભલા મુદ્દે જે ખેડૂતોનો ઘણા દિવસોથી વિરોધ ચાલી રહ્યો છે, આંદોલન ચાલી રહ્યા છે, ત્યારે કૃષિ મંત્રી કેમ આ બાબતે કોઈ હકારાત્મક નિર્ણય નથી લઈ રહ્યા તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યો છે। 4 ગણા વળતરની માંગ છે છતાં હજી સરકારે 2 ગણા વળતરની જ વાત કરી છે અને આને લઈને ખેડૂતો હજી પણ કૃષિ મંત્રીથી નારાજ હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે। દર્શક મિત્રો, આવા જ ખેડૂતોથી જોડાયેલા અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।